સુરતમાં સુરત નેચર પાર્કનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આરામ કરતા વાઘ પર એક ટીખળખોર યુવક દ્વારા પથ્થર ફેંકીને તેને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું દેખાય છે। આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને નેચર પાર્કના સત્તાધીશો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। સંબંધિત વ્યક્તિની ઓળખ થયા બાદ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કરણગત કરતો દેખાઈ રહ્યો છે। એટલે લગભગ આ જે વિડીયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે।